હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને નવીન રેસીપી સાબુદાણા બટાકા છીણની રીંગ. શું આ રીંગ તમે ક્યારે બનાવી છે? તો રીંગ એકવાર બનાવશો તો વારંવાર આવી જ રીતે બનાવશો તો આ રીંગ બહારથી કરકરી અને અંદરથી સોફ્ટ. આ રીંગ ચા સાથે અને ઉપવાસમાં તો ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. હવે આ રીંગને આપણે કેવી રીતે બનાવી અને આખું વરસ કેવી રીતે સ્ટોર કરવી તેની રેસીપી આપણે જોઈ લઈએ. તો ચાલો તરત જ જોઈ લઈએ આ ટેસ્ટી અને ઇઝી રેસીપી કેવી રીતે બનાવી. તો અહીંયા મેં અત્યારે 1 વાટકી અને વજનમાં 250 ગ્રામ સાબુદાણા લીધેલા છે અને હવે આ સાબુદાણાને આપણે ધોઈ અને સાફ કરી લેવાના છે. તો સાબુદાણામાંથી વ્હાઈટ પાણી જ્યાં સુધી નીકળે ત્યાં સુધી તેને આપણે એકદમ ધોઈ અને સાફ કરી લેવાના છે. આપણે સાબુદાણાને ધોતી વખતે તમને જ્યાં સુધી વ્હાઈટ પાણી દેખાય ત્યાં સુધી તમારે તેને ધોવાના છે અને એકદમ ક્લીન પાણી રહે ત્યાં સુધી ધોઈ અને સરસ સાફ કરી લેવાના છે. તો એવી જ રીતે મેં 3 થી 4 પાણીથી ધોઈ લીધા છે અને હવે ધોઈ અને સાફ કરીને લઈ લીધા છે. તો હવે સાબુદાણા આપણે ડૂબે એટલું પાણી નાખી અને તેને ટાઈમ હોય તમારી પાસે તો ઓવરનાઇટ પલાળીને રાખવા અને ટાઈમ ન હોય તો થોડું હૂંફાળું પાણી રાખી અને 4 કલાક માટે પલાળી દેવા. તો હવે પાણી રેડી અને આપણે તેને ઢાંકી અને અત્યારે મેં ઓવરનાઇટ માટે રાખી દીધેલા હતા. હવે આપણે તેની આગળની પ્રોસેસ જોઈશું કે હવે આપણે શું કરવું. તો 250 ગ્રામ સાબુદાણાની સાથે મેં 2 કિલો બટેકા લીધા છે. અત્યારે માર્કેટમાં વેફરના બટેકા ખૂબ જ સરસ એવા મળી રહે છે. તો અત્યારે મેં મોટી સાઇઝના બટેકા લીધા છે. હવે તેને છોલી અને તૈયાર કરી લઈશું. તો આપણે બટાકાને બધા જ છોલી અને કોઈ એક વાસણમાં પાણી લઈ લઈશું અને જેમ જેમ આપણે બટેકાને છોલતા જઈશું તેમ તેમ બટેકાને આપણે પાણીમાં મૂકતા જઈશું જેથી તે કાળા ન પડી જાય. તો એવી જ રીતે આપણે બધા જ બટાકાને પાણીમાં મૂકતા જઈશું. તો હવે બટેકા બધા જ છોલાઈને તૈયાર થઈ ગયા છે અને પાણીમાં આપણે એકવાર ધોઈને સાફ પણ કરી લીધા છે. હવે બટેકાની છીણ પાડવાની છે. તો અત્યારે મારી પાસે આ હતી છીણ, તો મેં આ લીધી છે. તમારી પાસે જે પણ હોય તે છીણ તમે લઈ શકો છો અને નીચે પાણી પણ રાખેલું છે જેથી આપણી છીણ પડે તો તે કાળી ન પડી જાય. તો હવે એક બટાકું લઈ લઈશું અને તેને આપણે છીણી લઈશું. તો મોટી છીણી હોય તો વધારે સારું. તો મોટી છીણ લઈ લેવાની અને બધા જ બટેકાની છીણને આપણે પાડી લઈશું. એવી જ રીતે એકદમ સરસ એવી છીણ પાડીને આપણે તૈયાર કરી લઈશું. તો બધી જ છીણ પાડીને તૈયાર છે. હવે આ છીણને આપણે 4 થી 5 પાણીથી ધોઈ અને સાફ કરી લઈશું. એવી જ રીતે મેં અહીંયા બધી જ છીણને ધોઈ અને સાફ કરી લીધી છે. લગભગ મેં 5 પાણીથી ધોઈને સાફ કરી છે. હવે આપણે તેને બાફવાની છે. તો હવે આ સાઈડમાં મૂકીશું અને આપણે સાથે સાબુદાણા પણ ચેક કરી લઈશું કે આપણા સાબુદાણા પલળીને તૈયાર થઈ ગયા છે. તો સરસ એવા એકદમ છૂટા અને સોફ્ટ એવા સાબુદાણા પલળીને તૈયાર થઈ ગયા છે. તો સાબુદાણાને પણ આપણે એક સાઈડ મૂકી દઈશું અને પહેલાં આપણે છીણને બાફી લઈશું. તો છીણ બાફવા માટે મેં પાણી પહેલાંથી જ ઉકળવા માટે મૂકી દીધેલું હતું. તો પાણી સરસ એવું ઉકળીને તૈયાર છે. તો તેમાં હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. પાણી આવું સરસ ઉકળે પછી જ તમારે મીઠું એડ કરવું અને પછી જ તેમાં છીણ એડ કરવાની છે. તો હવે જેટલી પાણીમાં સમાય એટલી છીણ એડ કરીને આપણે તેને બાફી લઈશું. છીણને આપણે વધારે ઓવર બાફવાની જરૂર નથી. તે ટ્રાન્સપરન્ટ દેખાય ત્યાં સુધી બાફીને તૈયાર કરી લેવાની છે. તો હવે છીણ એડ કરી અને આપણે ઢાંકણ 2 મિનિટ ઢાંકી દઈશું જેથી છીણ નાખવાથી પાણી થોડું ઠંડુ થઈ ગયું હોય તે ફરીથી ગરમ થઈ જશે. તો હવે લગભગ આપણી છીણ એકદમ ટ્રાન્સપરન્ટ જેવી દેખાવા લાગી છે. તો હવે સાઈડમાં આપણે કાણાવાળું ડીશ લઈ લઈશું અને તેના પર આપણે આ છીણને નીકાળીને લઈ લઈશું. તો તમે જોઈ શકો છો છીણ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો આપણે છીણને નીકાળી લઈશું અને એવી જ રીતે બાકીની બધી જ છીણને આપણે આવી રીતે બાફી અને તૈયાર કરી લઈશું. સાઈડમાં કાણાવાળી કોઈ ડીશ લઈ લઈશું અને નીચે બીજું વાસણ રાખી અને તેને આપણે નિતારી લઈશું.
છીણને વધારે કૂક કરવાની જરૂર નથી. તમે ટ્રાન્સપરન્ટ થાય એટલી કૂક કરશો તો ચાલશે. તો એવી જ રીતે બધી જ છીણને બાફીને તૈયાર કરી લીધી છે. હવે આપણે સાબુદાણાને પણ બાફવાના છે. તો ઢોકળિયું લઈ લઈશું અને તેમાં કાણાવાળી ડીશ રાખી અને નીચે પાણી ગરમ કરવા મૂકી દઈશું અને ઉપર સાબુદાણાને પાથરી દઈશું અને સાબુદાણાને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી બાફી લઈશું. તો સાબુદાણા ખૂબ સરસ એવા આપણા પલળીને તૈયાર થઈ ગયા છે અને એકદમ છૂટા છૂટા સાબુદાણા પણ તૈયાર થઈ ગયા છે. તો હવે ઢાંકણ ઢાંકી અને સાબુદાણાને બાફી લઈશું. હવે વચ્ચે આપણે એકવાર સાબુદાણાને ઉલટપુલટ કરી લઈશું જેથી ઉપરના અને નીચેના બધા એક સરખા બફાઈને તૈયાર થઈ જાય. તો એવી રીતે આપણે એક જ વાર હલાવીશું અને પછી સાબુદાણા સરસ એવા આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આ સાબુદાણાને આપણે નીકાળી લઈશું. તો જે છીણ આપણે બનાવીને તૈયાર કરી હતી એ છીણની અંદર જ આપણે સાબુદાણાને એડ કરવાના છે. તો હવે ગેસ બંધ કરી લઈશું અને સાબુદાણાને નીકાળી લઈશું અને જે છીણ છે તેમાં સાબુદાણાને એડ કરી દઈશું. આ ચકરી કે રીંગ તમે કંઈ પણ કહી શકો, તમે એકવાર જરૂરથી બનાવજો. ખરેખર તમને આ રીંગ બનાવવાની ફરીથી ઈચ્છા થઈ જશે કે આપણે આવી જ રીતે બનાવીએ. આપણે ચકરી પણ બનાવીએ છીએ પણ છીણની સાથે આ કોમ્બિનેશન ખૂબ સરસ એવું છે. હવે તેમાં આપણે જીરું એડ કરીશું. જીરું તમારે અધકચરું વાટીને એડ કરવું હોય તો પણ ચાલે. 2 લીંબુનો રસ એડ કરીશું અને આદુ અને તીખી એકદમ મરચી આવે છે નાની લીલી, એને ક્રશ કરી અને આપણે તેમાં એડ કરીશું. તો આદુ મરચાંની પેસ્ટ મેં 2 મોટી ચમચી લીધેલી છે. હવે સ્વાદ અનુસાર મીઠું લઈશું. જો ઉપવાસમાં ખાવા માટે તમારે બનાવવાની હોય તો તમારે આમાં સિંધવ મીઠું એડ કરવું. અત્યારે મેં નોર્મલ સાદું મીઠું એડ કરેલું છે. તો હવે બધું જ મિક્સ કરી લઈશું. પહેલાં ગરમ હોવાથી ચમચીની મદદથી મિક્સ કરીશું અને પછી સાબુદાણાને અને છીણને બરાબર મેશ કરીને હાથથી થોડું મિક્સ કરી લઈશું જેથી સાબુદાણા એકદમ સરસ છૂટા પડી જશે અને છીણ અને બંને સરસ એવું મિક્સ થઈ જશે. તો સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ સાબુદાણા અને બટેકાની છીણની રીંગ બનાવવા માટે તૈયાર છે. તો ચાલો હવે તેની નાની નાની રીંગ બનાવીએ. પહેલાં થોડું પોષણ લઈ લઈશું અને વચ્ચે કાણું પાડી અને સરસ એવી રીંગ બનાવી લઈશું. એવી જ રીતે આપણે બધી જ રીંગ બનાવીને તૈયાર કરી લઈશું. થોડું થોડું પોષણમાં લઈશું અને વચ્ચે એક રીંગ બને એવી રીતે બનાવીને તૈયાર કરીશું. આ રીંગ તો બાળકોને જોઈને ખૂબ જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી રીંગ બનીને તૈયાર થશે. હવે આપણે આ રીંગને તડકામાં 3 થી 4 દિવસ માટે સૂકવવાની છે જેથી તે સરસ એવી સુકાઈને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ એકવાર જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તેની કોમેન્ટ કરજો. તે હું તમને શીખવાડવાની કોશિશ કરીશ. અને હવે આપણે બધી જ છીણ પથરાઈને તૈયાર કરી લઈશું. તો હવે આ છીણને 3 થી 4 દિવસ માટે આપણે બહાર તડકામાં સૂકવી લઈશું અને પછી તેને ઉલટપુલટ કરીને પણ સૂકવવાની છે જેથી આપણી છીણ સુકાઈને તૈયાર થઈ જાય. તો આ રેસીપી તમને કેવી લાગી એકવાર કોમેન્ટ તો જરૂરથી કરજો અને આ આઈડિયા તમને કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટ જરૂરથી કરજો. હવે 4 દિવસ પછી આપણી રીંગ સુકાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આ રીંગને તમારે એરટાઇટ ડબ્બામાં ભરી અને આખું વર્ષ સ્ટોર કરી શકો છો. તો ચાલો હવે આ રીંગને આપણે તળી લઈએ. તો એકદમ હાઈ ફ્લેમ પર આપણે એક રીંગ ઉમેરતા જઈશું. તો તમે જોઈ શકો છો સરસ એવી રીંગ આપણી બનીને તૈયાર થઈ જાય છે. તો રીંગ આપણી બનીને તૈયાર છે. સાથે બાળકોને પણ ખાવાની મજા આવે અને આપણને પણ ખાવાની મજા આવે એવી ટેસ્ટી રીંગ બનીને તૈયાર છે. તમે શેની સાથે સર્વ કરશો? ચા સાથે કે પછી ઉપવાસમાં એમ જ ખાવા માટે સર્વ કરશો તે કોમેન્ટ જરૂરથી કરજો. તો હાઈ ફ્લેમ પર તમારે આ રીંગને તળી લેવાની અને જેવું તમે નાખશો એવી તરત જ આપણી સરસ એવી રીંગ બનીને તૈયાર થશે. આપણી રીંગની સાઇઝ પણ તમે જોઈ શકો છો કે કેવી સરસ બનીને તૈયાર છે. તો હવે
ચા સાથે સર્વ કરો, ઉપવાસમાં પણ તેને સર્વ કરો. આ રેસીપી કેવી લાગી તે તમારા ફ્રેન્ડ્સ અને તમારા ગ્રુપમાં શેર કરો. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. એન્જોય. થેન્ક યુ.